ગુજરાતમાં હાલ અનેક જગ્યાએ ગેરકાયદેસર રીતે જે દબાણ કરી અને રેકડીઓ લગાવવામાં આવે છે એની સામે પોલીસની કાર્યવાહી ચાલી રહી છે, પરંતુ આ કાર્યવાહીની વચ્ચે ક્યાંક ને ક્યાંક પોલીસના વર્તનને લઈ અને અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. હવે એક વિડીયો વાયરલ થયો છે પોરબંદરમાંથી અને આ વિડીયોને લઈ અને અનેક ચર્ચાઓ થઈ રહી છે. શું છે સમગ્ર મામલો વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ગુજરાતમાં જો પોલીસની કાર્યવાહીને લઈ અને અનેક વાતો કરવામાં આવે તો સવાલો હાલ અનેક ઊભા થઈ રહ્યા છે. એવો જ એક કિસ્સો પોરબંદરમાંથી સામે આવ્યો છે. પોરબંદરમાંથી એક પોલીસનો વિડીયો વાયરલ થયો છે કે જેની અંદર દબાણ જે હટાવવાની કાર્યવાહી ચાલી રહી છે એ દબાણ હટાવવાની કાર્યવાહી કરવા માટે પોલીસ પહોંચી હતી ત્યારે કાર્યવાહીનો વિડીયો ક્યાંક ને ક્યાંક એક વ્યક્તિ રેકોર્ડ કરી રહ્યા હતા. હાલ જે વિડીયો સામે આવ્યો છે એની અંદર એવું જ જોવાઈ રહ્યું છે કે એ વ્યક્તિને પોલીસ વિડીયો રેકોર્ડ કરતા રોકે છે. ત્યારબાદ એમને કહેતા જોવા મળે છે કે તમારે જ્યાં જવું હોય ત્યાં જાઓ, હાઈકોર્ટમાં જવું હોય તો હાઈકોર્ટમાં જાઓ, નીકળો અહીંયાથી. આ તમામ બાબતને લઈ અને હાલ અનેક ચર્ચાઓ થઈ રહી છે કારણ કે પોલીસ આવી રીતે વર્તન ના કરી શકે. વધુમાં સૌપ્રથમ આપણે વિડીયો શું વાયરલ થઈ રહ્યો છે એ વાયરલ વિડીયો પર પણ નજર કરીએ. દેખાડ પબ્લિક ને દેખાડ પોપ્યુલર થાય. આ તો થાય ને આવી રીતે પોપ્યુલર થાય. કોઈ પણ વેપારી કોઈ પણ ગ્રાહક આવી કચરો નાખીએ તો અમારે એવી રીતના મંદીનો માહોલ છે એટલે યુસુફ સુલેમાન, મારું નામ યુસુફ સુલેમાન માજોથી. નમ્ર વિનંતી કરું છું કે મારો માલ અહીંથી ઉપાડવામાં આવ્યો ને અમે બેને ઉપાડવા ગયા તો અમને ઉપાડવા ના દીધું ને બાજુવાળાને ઉપાડવા દીધું. આ નગરપાલિકાવાળા ઉપાડવા માંડ્યા. અમે પૂગી ગયા, બે જણા ઉપાડવા ગયા તો એવું જ થયું ને સાહેબ. ભેદભાવ જ કહેવાય ને જાત કે અમારી ગણતરી અમારો માલ છે મૂંગા ભાવનો લીધેલો. રાખ્યું તો અમારે આટકડી છે, અમારે ગાડી ભરાય ત્યાં અમે રાખી દે મેં કીધું. અમે ત્યાં માલ રમકડા હતા, એ કુંડીઓ હતી બાજુવાળાની સિમેન્ટની. પોરબંદરમાં ભારત માતા કી જય, માતા કી જય. આજે પોરબંદરમાં જે પોલીસ ખાતું ને નગરપાલિકા જે સારું કામ કરે છે એમાં અમે સંયમ છે કે એકદમ સારી વાત છે કે પોરબંદરમાં રેકડી હટાવે છે, આડાઅવરા જે કોઈ લારી હોય હટાવે છે, એ બધી વસ્તુ સારી વાત છે. પણ આજે પોરબંદરમાં અમારી સામાન્ય દુકાનમાંથી કે અમારી દુકાનમાંથી કોઈ નાનકડો બાળક એક 5 રૂપિયાની વેફરનું પડીકોનું બાળને ઘા કરે છે તો એના ઉપર તમે વેપારી ઉપર ફાઇન કરો છો. હવે એ ભાઈ છે, નાનો બાળક છે, એના બાપા આજીજી કરે છે, એ માફી માગે છે, છતાં તમે દુકાનવાળાને પકડી ને ફાઇન કરો તો આવી વ્યવસ્થા જો તમે જાળવો તમે રાજી છે. આના માટે તમારે બંગડી બજારમાં ચોખ્ખાઈ રાખવી પડશે ને માણસો રાખવા પડશે ને 8 દિવસની વોર્નિંગ આપવી પડશે કે તમે લોકો કોઈ વેફર ફેંકશો તો વ્યક્તિ ઉપર જ ફાઇન થશે. કોઈ પાનની પિચકારી મારે તો એ પાનની પિચકારી મારે છે, એના ઉપર વ્યવસ્થા રાખો, એના ઉપર 5000 રૂપિયા ફાઇન કરો, અમે હેપી છે. પણ નાનકડું બાળક આવી ને બહાર ઘા કરી જાય છે એના ઉપર થાય છે, ખોટું થાય છે. વેપારી ઉપર ન થવું. સિટી વિસ્તારમાં રેકડી હટાવવાની કામગીરી થઈ રહી છે, શું કામગીરી છે નગરપાલિકા? પોરબંદર મહાનગરપાલિકા અને સ્થાનિક પોલીસના સહયોગથી અમુક રસ્તાઓ પર કે જ્યાં થોડીક અડચણરૂપ હતી તેથી છેલ્લા 2 દિવસથી ત્યાં લારી ગલ્લા રેકડીઓ હટાવવાની કામગીરી શરૂ થઈ છે.
એસવીપી રોડ, એમજી રોડ, સુદામા મંદિર, બંગડી બજાર, ત્યાંથી જે નડતરરૂપ હતી જાહેર રસ્તા ઉપર અને અવર જવરમાં એમની રેકડીઓ હટાવી દીધી છે. પણ રેકડી ધારકોને કયા પ્રકારના નિયમોનું પાલન કરવાનું રહેશે? ધંધો કરવા માટે ક્યાં ઊભવાનું રહેશે? એની કોઈ વૈકલ્પિક વ્યવસ્થા? એમને જે નિયત જગ્યાઓ ફાળવેલી હોય તે જગ્યાએ એમને ત્યાં ધંધો કરવાનો રહેતો હોય છે અને જો ત્યાં જગ્યા ઉપર ના ઊભા રહે તો કાયદેસરની નિયમો મુજબની કાર્યવાહી કરવાની થાય છે. અહીંયા આપણે સ્પષ્ટ જોઈ શકીએ છીએ કે આ વિડીયોમાં પોલીસ એ વ્યક્તિ કે જે વિડીયો ઉતારે છે એને હાઈકોર્ટમાં જવા માટે કહે છે. સૌપ્રથમ તો આવી રીતે કોઈ પોલીસ વર્તન ના કરી શકે એ વાત ચોખ્ખી છે. બીજો, આ વિડીયોની જો વાત કરવામાં આવે તો આ પોરબંદરમાં એક રોડ છે, ત્યાં રેકડી ઉઠાવવા માટે પોલીસ પહોંચી હતી, દબાણ હટાવવાની કામગીરી ચાલી રહી હતી. કીર્તિ મંદિર પોલીસ સ્ટેશનના આ પીઆઈ છે એવી વાત થઈ રહી છે. એમના આ વર્તનને લઈ અને અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. આ સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.